બધું પહેરવો એ પિયરમાંથી લાવવું પડે ખરેખર. કારણ જ્યારે જ્યારે આપણે લગ્ન કરીએ ને ત્યારે હાથમાં ભાઈઓ જોડતા હોવા છે, ફેરા ફરતા હોય ત્યારે, બરાબર. અને ઘેરથી આપણે રામાયણ દીવાનો અમે લાગીએ છીએ. એટલે આપણા સમાજ રિવાજ એટલી ખબર નહીં મને, દરેક જે રામાયણ દીવા આપણે લાગીએ છીએ તો એ અગ્નિના બેનો જવાનો, બરાબર. એમને એને આવે કે અગ્નિ દ્વારા રસોઈ બને, દેવતાઓ જમે અને ઘરના બધા સભ્યો જમે. કારણ કે જમ્યા વગર આપણને તૃપ્તિ મળતી નથી. તો બહેનો કરો કે ભાઈઓ બધું દાન કરે, સારા સારા પ્રસંગ કરીએ આપણે ત્યારે ભાઈના ઘેરથી મામલો આવું કરે છે, બરાબર. તો આપણે મહાદેવજીનું સ્મરણ કરીએ. મૃત્યુંજય મહાદેવ રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ નમસ્કારં સમર્પયામિ. હવે આગળની પૂજા બાકી છે. આપણે 8 ચિરંજીવીઓ છે. ખબર ચિરંજીવી કોણ કોણ છે? હનુમાનજી, અશ્વત્થામા, બલિરાજા, પછી વિભીષણ, પછી 4 ગયા, પરશુરામ 5, કૃપાચાર્ય 6, સરસ. આટલા આપણે ગણા કહેવાય, બરાબર. એનો શ્લોક છે આપણે અશ્વત્થામા બલિરાજો હનુમાનશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ સપ્તૈકાંસં સ્મરણિત્યં માર્કંડેય તથાષ્ટમં જીવેદ વર્ષશતં સોપી અપઃ મૃત્યુ વિવર્જિતઃ. આપણા ચિરંજીવીઓ છે. આમનું સ્મરણ કરી ઘરની બહાર જવાથી આપણું અપમૃત્યુ થતું નથી. જે માણસો અપમૃત્યુ થાય ને એને પાછા આવવું પડે, પછી એની ગતિ થાય નહીં. તો આ અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, કૃપાચાર્ય, પરશુરામ, માર્કંડેય મુનિ અને વિભીષણ. માર્કંડેય મુનિનું આયુષ્ય માત્ર 7 દિવસનું હતું. અને પિતાજી કહ્યું જો લાંબુ જીવવું હોય તો મહાદેવજીની તપસ્યા કરો. તો 6 દિવસમાં મહાદેવજી પ્રસન્ન કરી લીધા અને અમર થઈ ગયા, બરાબર. તો ભક્તિ કેટલા દિવસ કરવી એનો કોઈ મહત્વ નથી. તમે કેવા ભાવથી કરો છો. ભાગવતજીમાં ભાગવત કથા સાંભળ્યું ને તો પરીક્ષિત રાજાની વાત આવે છે. પરીક્ષિત અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજા ભગવાન કૃષ્ણના વંશજ. એમને 7મા દિવસે તક્ષકનાગ મળવાનો શ્રાપ હતો. અને 7 દિવસ ભગવતની કથા સાંભળી તેનો મોક્ષ થઈ ગયો, બરાબર. આ બધાનો સ્મરણ કરીએ. અશ્વત્થામા બલિરાજો હનુમાનશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ સપ્તૈકાંસં સ્મરણિત્યં માર્કંડેય તથાષ્ટમં જીવેદ વર્ષશતં સોપી અપઃ મૃત્યુ વિવર્જિતઃ. ઓમ આયુષ્યમ 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 અભિવૃદ્ધિરસ્તુ. જમણા હાથે જમણી કરી પાણી પી રાખો. આયુષ્ય તથા ખેલકર્મણા મુનિ માર્કંડેય. પાણી ખાઈ મૂકી દો. પ્રિયતા નમઃ. હવે આગળની પૂજા આવી તમારા પિતૃની પૂજા. લગભગ બધાના માતા પિતા હાજર હશે. કદાચ કોઈના માતા પિતા હાજર ન હોય તો આપણે એમને યાદ કરવાના છે. તમારા ફાધર, તમારા દાદા, પરદાદા, મમ્મીના મમ્મી પપ્પા, એ સિવાય કુટુંબ પરિવારમાં કોઈ પણ અકાળે મૃત્યુ પામેલા હોય નાની ઘણી ઉંમરના, એ બધાને આપણે યાદ કરવાના છે. જ્યારે આવું સંકલ્પ થાય ને ત્યારે પિતરો ખૂબ રાજી થાય હો કે અમારા દીકરા પુત્ર વધુ આ સરસ કાર્ય કરી રહ્યા છે અને આનું પુણ્ય ડાયરેક્ટ પિતરોને પ્રાપ્ત થાય. અને પિતરો જ્યારે રાજી થાય ને ત્યારે 3 આશીર્વાદ આપે આપણને. કયા કયા આશીર્વાદ? સારી સંતતિ, સારા સંતાન, સારી સન્મતિ અને સારી વૃત્તિ અને મકાન, બંગલો, વૈભવ આ બધું પિતૃની કૃપાથી પ્રાપ્ત થાય. તો જેવી પિતૃ હાજર હોય તો ન હોય એ બધા આપણે નમસ્કાર કરીએ. ચલો. ઓમ પિતા પિતામહસ્યૈવ તથૈવ પ્રપિતામહ માતામહ પિતા ચ પ્રમાતા મહકાદય એતે ભવન્તુ મે પિતા પ્રયચ્છન્તુ જ મંગલમ પિતૃનારાયણ દેવતાભ્યો નમઃ નમસ્કારં સમર્પયામિ. પિતૃના મોક્ષ માટે આપણે બધા ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જાપ કરી લો. બરાબર. ઓમ પિતા પિતામહસ્યૈવ તથૈવ પ્રપિતામહ માતામહ પિતા ચ પ્રમાતા મહકાદય એતે ભવ